આજના યુગમાં ગુજરાતી ફિલ્મે હરણફાળ ભરી છે. ફૂલ સસ્પેન્સથી ભરેલી ગુજરાતી ફિલ્મ ચૂપ આવી રહી છે, જેના નિર્માતા ડીબી પિક્ચર્સ, દિગ્દર્શક નિશિત કુમાર બ્રહ્મભટ્ટ, લેખક ઋષિકેશ ઠક્કર છે. આ ફિલ્મ 7 જૂનના રોજ ગુજરાત અને મુંબઈ ખાતે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી, ઇમોશન, ડ્રામા, રોમાન્સ બધું જ છે. ટૂંકમાં ફૂલ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. આ ફિલ્મ પ્રેક્ષકોને ઘણી આનંદ અપાવે તેવી છે. ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર, મોરલી પટેલ, આકાશ પંડ્યા, વિકી શાહ, હેમાંગ દવે, હિના જયકિશન, હેમિન ત્રિવેદી, ધ્વની રાજપૂત, પૂજા દોશી, મગન લુહાર જેવા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વધુમાં વધુ લોકોએ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ અંગે વધુ વિગતો અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ચૂપ ફિલ્મોના કલાકારોએ માહિતી પૂરી પાડી હતી. ચૂપ રહેવાનું કે ચૂપ રાખવાનું અને કયા સમયે આપણે ચૂપ થઈ જવું જોઈએ, એક રસપ્રદ ફિલ્મ છે જેમાં રોમાંચ છે, રહસ્ય છે અને એક આખો રસ્તાળ છે રમૂજ સાથેનો, અને પ્રેક્ષકોને ચોક્કસથી ગમશે આ મૂવી. થ્રિલર અને કોમેડીનું એક અલગ કોમ્બો લઈને ચૂપ આવી રહ્યું છે 7 જૂનથી તમામ સિનેમાઘરોમાં. ખાસ ફિલ્મ માટે જણાવી દઉં તો એક રિયલ ઇન્સિડન્ટની આસપાસની ફિલ્મ છે, જે આપણે જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે આજકાલ સમાજમાં યુવાનોની સાથે જે થઈ રહ્યું છે, જે બનાવો બની રહ્યા છે, એ બનાવોને એક સુંદર મેસેજ યુવાનોને આપવા માટે આ ફિલ્મનું અમે લોકોએ વિચાર્યું હતું કે એક એવી વાર્તા સાથે એક મેસેજ આપીએ કે જેથી લોકોને ગમે પણ ખરું અને લોકોને વધારે અપીલિંગ થઈ શકે. તો ત્રણેક શૂટિંગ અમે લોકોએ ડિસેમ્બરમાં કર્યું. એના 3 થી 4 મહિના પહેલાં અમે લોકોએ વાર્તા પર કામ કર્યું. ત્યારબાદ વાર્તાના આખરી ઓપ આપ્યો, પછી કલાકારોનું ચયન કર્યું અને ત્યારબાદ અમે લોકોએ શૂટિંગ શરૂ કર્યું. અમારા મૂવીમાંથી યુવાનો માટે મેસેજ છે, કારણ કે આજકાલનું યુવાન જનરેશન છે એ નાનામાં નાની વસ્તુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા પર શેર કરી દે છે અને બહુ જ આરામથી કરી દે છે. કંઈ નવી ગાડી લીધી, નવા કપડાં લીધા, કોઈ પણ વસ્તુ હશે તો આરામથી સોશિયલ મીડિયા પર શેર કરી દે છે. પણ એના મનની મૂંઝવણ શું એ શેર કરે છે? નથી કરી શકતો, કારણ કે આપણે હંમેશા સોશિયલ મીડિયામાં કે કોઈ પણ પ્લેટફોર્મ પર સારું જ બતાવીએ છીએ, પણ અંદરનો જે ખાલીપો છે કે અંદરની જે ચૂપકીદી છે એ ક્યારેય કહી શકતા નથી. તો એવા યુવાનોને અપીલ છે કે ક્યારેય પણ કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ આવી જાય તો ત્યારે ચૂપ ન રહો. જેટલી આસાનીથી તમે સોશિયલ મીડિયામાં દરેક વસ્તુને રજૂ કરો છો, તો તમારા એ ભાવને, તમારી તકલીફને, મૂંઝવણને પણ તમે રજૂ કરો. આ એક મેસેજ યુવાનોને છે ખાસ. આપણે માત્ર વાતો કરીએ છીએ આપણી ભાષા, આપણું ગૌરવ, પણ શું ખરેખર આપણને આપણી ભાષા પ્રત્યે ગૌરવ છે? આ એક સવાલ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો છે. મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, મારી દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સાહેબ 10 વર્ષ પછી, 15 વર્ષ પછી એ ઇંગ્લિશ મીડિયમની જનરેશન ગુજરાતી કવિતાઓ, ગુજરાતી શેરો, શાયરી, ગઝલ, એનું સાહિત્ય, એનો શું ખ્યાલ છે? આપણને સૌથી પહેલા જેમ મરાઠી, તમે જો 2 મરાઠી ભેગા થશે ને, હું લંડન રહેલો છું, ત્યાં ભણેલો છું, મારી નજરે મેં જોયું છે કે 2 મરાઠી ભેગા થાય તો મરાઠીમાં વાત કરે અને 2 ગુજરાતી ભેગા થાય તો ઇંગ્લિશમાં વાત કરે. એ પણ આપણે, હું તો દરેકને અપીલ કરું છું આ માધ્યમથી, જેટલા લોકો જોતા હશે, આપણને અંગ્રેજીનું અભિમાન હોવું જોઈએ. અંગ્રેજી આવડવી સારી વાત છે, પણ અંગ્રેજી એ ભાષા છે, એ માત્ર એક લેંગ્વેજ છે, પણ સાથે સાથે એના કરતા પણ ઘણી ઊંડી આપણી ગુજરાતી લેંગ્વેજ છે, આપણી માતૃભાષા. તો એનું ગૌરવ તો આપણને થવું જોઈએ. જો ગુજરાત એક એવું હબ છે, જો ફિલ્મોની વાત કરીએ તો ગુજરાત એક એવું હબ છે જે સૌથી વધારે બોલિવૂડના પૈસા કમાય, રેવન્યુ જનરેટ સૌથી વધારે. તો ગુજરાતી ફિલ્મોને કેમ નહીં? હું એમ નથી કહેતો બધી ગુજરાતી ફિલ્મ જુઓ છો, બધી સરસ જ છે, એવું પણ નથી કહેતો, એવો કોઈ દાવ નથી. આ પોસ્ટર જુઓ, ટીઝર આવે છે, ટ્રેલર આવે છે, જુઓ, પણ એટલીસ્ટ મનથી એકવાર નક્કી કરો કે મહિનામાં હું કોઈ પણ એક ગુજરાતી ફિલ્મ જોઈશ. હા, હું એમ નથી કહેતો દર અઠવાડિયે જાઉં, પણ એ આપણે કરવું પડશે. કારણ કે અત્યારે અમારા બધા પણ ઘણા લોકો છે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે, પણ તે છતાં અમે અમારી ભાષાને પકડી રાખી કે ના, કરવું છે તો ગુજરાતી ફિલ્મ જ કરવી છે, ગુજરાતીમાં જ કરવી છે, ગુજરાતી ઓડિયન્સ માટે જ કરવી. તો એ આપણી ભાષા, આપણું ગૌરવ ખાલી બોલવાથી નહીં થાય, આપણે જાતે પોતે જીવનમાં એપ્લાય કરવું પડશે. મારું માનવું એ છે કે અત્યારનો જે આ ગંભીરતા ચાલી રહ્યા છે બેક ટુ બેક યુથ માટેના, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ જે પરિસ્થિતિ ચાલી, તો હંમેશાથી એવું કહેવામાં આવ્યું છે કે નાટક અને ફિલ્મ એ સમાજનું દર્પણ છે. એમની જ વાત એમના સુધી પહોંચાડવાની વાત છે, અને એમાં બહુ સુપેરે નાટક હોય કે ફિલ્મ હોય, ઓડિયન્સની નસ પકડતા એમને બહુ સરસ રીતે આવડે છે.
અને આપણે ત્યાં કહેવત છે કે પારકીમાં કાન વીંધે. એટલે તમે ડાયરેક્ટ કોઈ પણ સંદેશ કે મેસેજ આપવા જશો તો લોકોને સાંભળવો ગમતો નથી, પણ એક સરસ રીતે એને ડેકોરેટ કરીને થાળમાં પીરસીને રજૂ કરવામાં આવે તો ઓડિયન્સ એ વસ્તુને ગ્રહણ કરી લેશે. તો રોમાંચ, થ્રિલર, રોમેન્સ આ બધી જ વસ્તુ અને હળવી એવી હ્યુમરની છાંટની સાથે આ ચૂપ નામની ડિશ 7મીએ પીરસવામાં આવવાની છે, જે લોકોને સંતુષ્ટિનો આનંદ અને ઓડકાર અપાવશે. મરાઠી લોકોના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે, પણ ઘરે આવીને જેવું બેગ મૂક્યું ને એ કસાકાય ઘરમાં રૂટ છે કે બેટા મરાઠીમાં જ વાત કરવાની, અને એ ઘરના વડીલો દ્વારા એ વસ્તુ રાખવામાં આવી છે. એટલા માટે મરાઠી લેંગ્વેજ માટેનો એમનો પ્રેમ, મરાઠી ઇન્ડસ્ટ્રી, મરાઠી નાટકો માટેનો આટલો સપોર્ટ એટલા માટે થઈ રહ્યો છે. મારું એવું માનવું છે કે આજકાલની ગુજરાતી ફિલ્મ જે છે એ ઘણી બધી ફ્લેવર્સ લાવી રહી છે નવી નવી. હવે એ જમાનો નથી રહ્યો કે ખાલી ઓડિયન્સને આપણે ખાલી ગુજરાતીમાં કોમેડી જ આપતા રહીએ, રાઈટ? આજકાલ તમે જુઓ OTT પ્લેટફોર્મ પર સૌથી વધારે ફિલ્મો જોવાતી હોય છે. કેમ? કારણ કે કન્ટેન્ટ ત્યાં સારો આવે છે. હવે તમે કન્ટેન્ટ જો થિયેટરમાં બી સારો આપો તો લોકો જોવા આવવાના જ છે, રાઈટ? એટલે અમે લોકોએ શું કર્યું છે કે અમે લોકોએ કમ્પ્લીટ પેકેજ ફિલ્મ બનાવી છે, કોમર્શિયલ ફિલ્મ બનાવી છે, જેમાં તમને હસવાનું પણ મળશે, તમને થ્રિલર પણ મળશે, અને સાથે સાથે તમને એક બહુ જ સુંદર મેસેજ મળશે. અમારી સ્ટોરીનો મુખ્ય હીરો જે છે ને એ અમારી કોન્સેપ્ટ છે, અમારી જે વાર્તા છે ને એ મુખ્ય હીરો છે અમારો. અમારી ફિલ્મમાં એક જ સોંગ છે જે ટાઇટલ સોંગ છે અમારું. બેઝિકલી એક ફિલ્મ મેકરનો એક પર્સપેક્ટિવ હોય છે જ્યારે બી એ ફિલ્મ બનાવતા હોય છે, અને સ્પેશિયલી જ્યારે તમે થ્રિલર ફિલ્મ બનાવો ને તો એક થ્રિલર એક એવો કોન્સેપ્ટ છે જ્યાં તમે અનવોન્ટેડ સોંગ્સ કે અનવોન્ટેડ જસ્ટ બીકોઝ ફોર ધ સેક ઓફ ઇટ કે ફિલ્મ છે એટલે તમે નાખો સોંગ્સ તો એ ઓડિયન્સની છે ને ગ્રીપ તૂટી જાય. આજે હું 2 કલાકની ફિલ્મ અમે લોકો જે બનાવી રહ્યા છે, અમારામાં એક જ ટાઇટલ સોંગ છે ખાલી, જે એકદમ સ્ટાર્ટિંગમાં આવશે. પછી અમારી આખી ફિલ્મમાં કોઈ સોંગ નથી, બીકોઝ અમારી વાર્તામાં એટલો દમ છે કે એ લોકોને પકડી રાખશે. એટલે ખાલી સોંગ નાખીને લોકોને જે ફોકસ છે તોડી નાખવામાં કોઈ મતલબ નથી. અને મારું ફર્સ્ટ મૂવી છે તો તમારી ઈચ્છા કરી એટલે ડેફિનેટલી મૂવી આવે તો અલ્ટિમેટ તો આપણું એ જ છે કે ભાઈ મૂવીઝ કરવા છે એમ. તો ત્યારે પછી અમે લોકો મળ્યા, નિશિત સરને હું ફર્સ્ટ ટાઈમ મળ્યો, આ બધાને હું ઓળખતો હતો. તો નિશિત સર જોડે પછી વાત થઈ, એમને સ્ટોરી આખી કીધી, અને પછી જ્યારે જર્ની બહુ સરસ હતી કારણ કે જે સિનેમેટોગ્રાફર છે DOP દીપુદાસ, એમને બહુ સુંદર કામ કર્યું છે. એટલે એ જે મેકિંગ એમને કર્યું છે કદાચ આપણને એવું લાગશે કે બોલિવૂડ ફિલ્મ જોઈ રહ્યા છે, એટલું સરસ થયું છે. અને બીજી વસ્તુ કે 2 કલાક 13 મિનિટનું જે મૂવી છે એમાં 2 કલાક સુધી તમને ખબર જ નહીં પડે કે આ ક્યાં લઈ જાય છે, અને પછી જે ઇમોશનલ ટચ ને બધું છે, એટલે કીધું ને સંપૂર્ણ થાળ છે એમ, બધું જ મળશે ઓડિયન્સને. એટલે જે કેવું 50-60 જણની ટીમ તમે પકડો એવરેજ કે પ્રી અને પોસ્ટ અને મૂવી દરમિયાન આટલા લોકો સંકળાયેલા છે, એમના ફેમિલી સહિતનું ભરણ પોષણ થઈ રહ્યું છે, તો એ દરેક જે શિદ્દતથી કામ કરે છે ને એ જોઈને તમને આનંદ થાય કે ના ભાઈ ખરેખર આ ક્યાંક જઈને તો અટકશે, આનું ફળ આપણને ખરેખર સારું મળશે એમ આગળ જતા. એ પછી કોઈ પણ હોય, કોઈ પણ એ સ્પોટ દાદાથી લઈને ડિરેક્ટર કે પ્રોડ્યુસર, એ દરેક એવું નથી કે ભાઈ ચલો પૈસા નાખી દીધા અને બનાવી દીધું કે ભાઈ આ રિકવર આવી રીતે થશે. લોકો ખરેખર લોકો સુધી પહોંચવા માંગે છે, જે લોકો મેકર્સ છે એ લોકો ખરેખર એ માંગે છે. વિષય જ એટલો રસપ્રદ લાગ્યો કે આ ફિલ્મને ન પાડવા માટેની તો કોઈ જગ્યા હતી નહીં. અને પ્લસ નિશિત બ્રહ્મભટ્ટને હું વર્ષોથી ઓળખું છું, થિયેટરથી અમે લોકો સાથે કામ કર્યું છે અમે, એટલે મને ખબર હતી કે એ જ્યારે એક ફિલ્મ બનાવશે ત્યારે એનું એક અલગ ટચ હશે, કારણ કે એનું હ્યુમર પણ એટલું સારું છે અને એનું મેકિંગ પણ એટલું જ સરસ છે. તો મારે આ ફિલ્મ કરવાની ના તો કોઈ પેલી હિસાબે પાડવાની હતી જ નહીં. અને પ્લસ મારું જે કિરદાર મને જે કહેવામાં આવ્યું હતું કે એક આવું મેં પહેલા એકે ફિલ્મોમાં નથી કર્યું કે એક ગભરું પ્રકારનો માણસ છે. જે મૂળ 3 મિત્રો છે, આકાશ પંડ્યા જે છે, રોહન છે, વિકીભાઈ પોતે વિકી જ છે, અને મારો કેરેક્ટરનું નામ છે જીગો. તો આ 3 મિત્રો છે, એમાં જીગો સૌથી ગભરું છે, એટલે કંઈ પણ થાય તો સૌથી પહેલા ભાગવા વાળો આવે. પણ ઘટના એવી કંઈક ઘટે છે કે ત્રણેય ઉડી જાય છે. હવે ઘટના શું છે એના માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. જે સાહિત્ય છે એની ઉપર પણ હજુ એટલી બધી ફિલ્મો નથી બની, જે અવકાશ બહુ જ છે ત્યાં કે ઘણું બધું કામ થઈ શકે એવું છે. અને ગુજરાતી ફિલ્મ અત્યાર સુધીની જેટલી બી બની છે, કોઈ પણ ફિલ્મ તમે ઉઠાવીને જોઈ લો તમને એવું નહીં લાગે કે આ ફિલ્મ આના ઉપરથી જ બની છે. અમુક ફિલ્મો સિવાય બધા જ ઓરિજિનલ કોન્સેપ્ટ લઈને કામ કરે છે, ઓરિજિનલ સબ્જેક્ટ ઉપર કામ કરે છે, ગીતો નવા ઓરિજિનલ બની રહ્યા છે,
મ્યુઝિકમાં કામ એટલું બધું સરસ થઈ રહ્યું છે. ડીઓપી જે સિનેમેટોગ્રાફર છે એ લોકો બહુ સારા મુંબઈથી આવે છે ગુજરાતી ફિલ્મો માટે, એ લોકો શૂટ કરે છે અહીંયા. તો આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિલ ગ્રો લાઈક એનીથિંગ. એટલે આવનારા 5 વર્ષ 10 વર્ષ તો ગુજરાતી ફિલ્મો માટે ગોલ્ડન પીરિયડ હશે. ઓડિયન્સ, ગુજરાતી ઓડિયન્સ, ખબર નહીં, અમે લોકો ફિલ્મ સારી બનાવીએ છીએ, સારામાં સારા બજેટ સાથે કામ કરીએ છીએ, સારામાં સારું માર્કેટિંગ કરીએ છીએ, અમે સિટીમાં બધે દરેક શહેરોમાં જઈને ફરીને લોકો સુધી પહોંચીએ છીએ કે અમે આવી રહ્યા છે ફિલ્મ લઈને, તો પ્લીઝ જોવા જજો. પણ સમહાવ ખબર નહીં એ કેમ ઘણીવાર નથી થતું, એના લીધે ફિલ્મો નથી ચાલતી, એના લીધે પ્રોડ્યુસર્સ નથી કમાતા, તો એ પ્રોડ્યુસર્સ રિપીટ નથી થતા. હવે એનો હું વાત પૂરેપૂરો ઓડિયન્સનો પણ ના કાઢી શકું. હવે એમાં એવું છે કે ગુજરાતી જે ભાષા છે ને એ હિન્દી ભાષાથી એકદમ નજીકની ભાષા છે. એટલે હિન્દી ફિલ્મોનો એક્સપોઝર આપણને લગભગ છેલ્લા 100-120 વર્ષથી છે. બરાબર. આજે સાઉથ ઇન્ડિયન કોઈ બી ફિલ્મ લઈ લો કે સાઉથ ઇન્ડિયામાં હિન્દી ફિલ્મ કેમ એટલી નથી ચાલતી? કારણ કે એ લોકોને હિન્દી આવડતું જ નથી, એ લોકોને ખબર જ નથી કે હિન્દી શું છે. એટલે ત્યાંની રિજનલ ભાષાની ફિલ્મો વધારે જોવાય છે, વધારે ચાલે છે અને ધૂમ કમાય છે લોકો. જ્યારે આપણી એ કમનસીબી કહેવાય, આપણે હિન્દીથી પહેલેથી આપણે ટેવાયેલા છે, હિન્દી ફિલ્મોથી. આજે બિંગ ઇન અમદાવાદ, હું અમદાવાદમાં રહ્યો છું, તો રૂરલની કોઈ બી ફિલ્મ આવી હોય તો મને ખબર જ નથી હોતી કે આ ફિલ્મ આવીને જતી પણ રહી છે. હું વચ્ચે મોરારી બાપુ સાથે ગ્રીસ ગયો હતો, ત્યાં લંડનથી બધા આવ્યા હતા અને લગભગ 70% ઓડિયન્સ જે હતું બાપુનું એ બધા યંગસ્ટર હતા. 20 થી 25 વર્ષના છોકરાઓ, લંડનમાં જે મોટા થયા, બધા ગુજરાતીઓ, પણ જે લંડનમાં ઉછર્યા છે, જન્મ્યા છે અને ત્યાં રહ્યા છે એવા છોકરાઓ. તો આપણને ગર્વ થાય કે યાર આ લોકો બાપુને સાંભળવા માટે આવે. હમણાં હું યુએસએ ગયો હતો, એ પહેલા મેં અહીંયા અમદાવાદમાં એક શો કર્યો, તો હું, ઓજસ રાવલ, અમે લોકો બધા હતા એ નાટકમાં. અહીંયા અમદાવાદમાં આપણને બધાને ઓળખતા હોવા છતાં 70% હોલ ભરાયો. 2 મહિના યુએસએ હતો ને ત્યાં સાહેબ એક સીટ તમને ખાલી ના મળે. એવા કેટલા બધા એક્ટર્સ છે. એટલે હું એવું માનું છું કે જ્યાં ટેલેન્ટ, ઇનર ટેલેન્ટ હોય ને ત્યાં આવી બધી કોઈ ઇન્સ્ટિટ્યૂટ એવી કોઈ જરૂર નથી. એટલે અહીંયા તમે જેટલા ફિલ્મ કરશો, તમે જેટલા લોકો સાથે કામ કરશો, એટલા જ તમે ઘડાશો અને એટલું તમારું કામ પોલિશ થતું જશે. એટલે જે એક્સપિરિયન્સ થી શીખવા મળશે ને એ તમને સ્કૂલ ને એમાં નહીં મળે. તો અબ તકના તમામ વ્યુઅર્સ ને અને રાજકોટ ને બધાને મારા રામ રામ. મારું નામ હેમાંગ દવે છે અને નવી ફિલ્મ ચૂપ લઈને આવી રહ્યા છે 7મી જૂનથી થિયેટર્સમાં અને તમારા બધાના ચહિતા હિતેન કુમાર પણ છે એમાં. તો પ્લીઝ જોવા જજો 7મી તારીખથી તમારા નજીકના થિયેટર્સમાં ચૂપ.